નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટા પડ્યા છે। રાજકોટના જેતપુર તાલુકાના ભેડા પીપળિયા ગામમાં યોજાયેલા લોક ડાયરામાં અનોખો નજારો જોવા મળ્યો હતો। સોનાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો। પાટડીના વણોદ ગામ પાસે પદયાત્રી મહિલાઓ ઉપર વાહન ફરી વળ્યું, 7ની ઈજાઓ પહોંચી। હવે પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી, તમારું હૃદયના ધબકારા ખોલશે ફોનનું લોક। યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર। ભારતના એલપીજી ટેન્કરે પાર કર્યું હરમોઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઈ। રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે આજથી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે। 17 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। રાજ્યની 84,000થી વધુ બેઠકો પર પ્રવેશ અપાશે। કંગાળ પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો, સૌથી ખાસ ગણાતા યુએઈએ પણ હાથ ખેંચ્યો। હવે શું કરશે શાહબાઝ સરકાર? બ્લેકમાં વેચવાના 132 ગેસ સિલિન્ડર જપ્ત। એ ઉપરાંત ગેસના ગેરકાયદે પરિવહન માટે વપરાતા 4 વ્હીકલ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે। રાજ્યમાં ગરમીનું જોર વધશે। આગામી દિવસોમાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા। સરકારી તેલ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમે ઔદ્યોગિક ઉપયોગ માટે બનાવાયેલ ડીઝલના ભાવમાં થોડો વધારો કર્યો છે। આ કેટેગરી માટે ભાવમાં પ્રતિ લીટર 28.22નો વધારો થયો છે, જે લગભગ 25%નો વધારો દર્શાવે છે। ભાવ હવે પ્રતિ લીટર 137.81 છે। અફઘાનિસ્તાનમાં કુદરતનો કહેર, 5.9ની તીવ્રતાના ભૂકંપમાં 8ના મોત, અનેક ઘરો કાટમાળમાં ફેરવાયા। પાકિસ્તાનમાં દરેક નાની વસ્તુના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જેના કારણે ઈંધણ, વીજળી અને ખોરાકથી લઈને રોજિંદા જરૂરિયાતો સુધીની દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે। આજે વરસાદ સાથે કરા પણ પડશે। દિલ્હી, એનસીઆર સહિત 9 રાજ્યોમાં વાવાઝોડાનું સંકટ। મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, કાર કૂવામાં ખાબકતા એક જ પરિવારના 9 લોકોના મોત। ભારત અને રશિયાએ હરમોઝ મુદ્દાનો ઉકેલ શોધી કાઢ્યો। યુદ્ધ દરમિયાન તેલના ભાવે રેકોર્ડ તોડી નાખ્યા, જેના કારણે ટ્રમ્પ અવાચક થઈ ગયા। ગોંડલમાં એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવાની મદદના બહાને ફ્રોડ, ગઠિયાએ 40,000 ઉપાડી લીધા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે સૌરાષ્ટ્રના ભેજવાળા વિસ્તારોમાં હવામાન પલટાની શક્યતા છે અને 7થી 10 એપ્રિલે ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે। સાયલામાં ખનીજ માફિયાઓને 595 કરોડનો ઐતિહાસિક દંડ। દાદરા નગર હવેલીમાં ગેસ ગોડાઉનમાં બ્લાસ્ટ, 3ના મોત અને ઇજાગ્રસ્ત। ગાંધીનગરમાં કુદરતનો કહેર, દહેગામમાં ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા 6 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત। સોના ચાંદીમાં ભયાનક મંદી આવશે એવી ગિલબર્ટે ટેકનિકલ કારણો સાથે કરી ડરાવનારી આગાહી। રશિયાની ભારતને મોટી ઓફર, આ બંને દેશોની જુગલબંધી ચીન અને અમેરિકાની ઊંઘ ઉડાડશે। દીકરીનો પીછો કરનારને ઠપકો આપતા એસઆરપીએફ જવાનની ક્રૂર હત્યા, યુવકની ધરપકડ। ચીનની 53 દેશો માટે 0 ટેરિફની મોટી જાહેરાત, એક દેશને રખાયો બહાર। 10 એપ્રિલથી ટોલ પ્લાઝા બનશે સંપૂર્ણ કેશલેસ, રોકડ પેમેન્ટ બંધ અને ટેક્સના દરમાં પણ વધારો। પતિએ પુત્રની ઘેલછામાં પરિવાર ઉજાડ્યો, ગર્ભવતી પત્ની અને 2 માસૂમ દીકરીઓને સ્વિમિંગ પુલમાં ડૂબાડી પતાવી દીધા। યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર। સ્ટ્રેટ ઓફ હોર્મોઝ પાર કરી મુંબઈ આવી રહ્યું છે 44,000 ટન એલપીજી ભરેલું જહાજ।
અમેરિકાએ છેલ્લા 24 કલાકમાં પોતાના 2 ફાઇટર જેટ અને 2 હેલિકોપ્ટર ગુમાવ્યા છે, જ્યારે તેના F-15 લડાયક વિમાનનો પાયલટ હજુ પણ લાપતા છે. ઈરાનની અંદર તેની શોધમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધમધમાટ જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટી ટિકિટોની જાહેરાતને લઈ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે આગામી 26 એપ્રિલના રોજ એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10,005 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. હવે માહિતી સામે આવી છે કે કોંગ્રેસે રાજકોટમાં કેટલાક ઉમેદવારોને ટિકિટ માટે ટેલિફોનિક જાણ કરી દીધી છે. સુરતના ડોક્ટર સામે બળાત્કારનો કેસ, આરોપીના પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં FIRમાં ઉમેરાયેલી ધર્મ સ્વતંત્ર અધિનિયમની કલમોને પડકારી. ધુરંધર 2એ રચ્યો નવો ઇતિહાસ, વિશ્વભરમાં સૌથી ઝડપી 1500 કરોડ કમાનારી બીજી ભારતીય ફિલ્મ. ચીનમાં પ્રાણીઓમાં એક નવા રોગનું સંક્રમણ ફેલાતા અનેકના મોત. ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદના આ રાઉન્ડને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, જ્યારે ગરમીથી પરેશાન નાગરિકોને આંશિક રાહત મળી છે. યુદ્ધની સ્થિતિ દરમિયાન આ નાના દેશો બન્યા ભારતના સાસા સાથી. પેટ્રોલ, ડીઝલ અને ગેસનો આપ્યો મોટો પુરવઠો. અમદાવાદ જિલ્લાના ધંધુકા ફેદરા રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. હરિપુરા પાટિયા પાસે કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે જોતજોતામાં કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. જોકે સદનસીબે કારમાં સવાર તમામ 5 લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. ધરાધ્રુજતા લોકોમાં ફફડાટ. 1.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. જેતપુરમાં જૂનાગઢ રોડ સરદાર ચોક વિસ્તારના એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને પીરસાયેલા ઢોસામાં કંસારી જેવું જીવડું નીકળ્યું હોવાનો વિડીયો વાયરલ થતાં શહેરની ખાણીપીણીના શોખીન લોકોમાં ભારે ચર્ચા જાગી છે. સુરત જિલ્લામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો હોય તેમ લાગે છે. સુરત SOG પોલીસે બાતમીના આધારે માંગરોળ તાલુકાના નવાપુરા GIDC વિસ્તારમાં રેડ કરીને એક બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે. ઉત્તર ભારતમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ, અનેક રાજ્યોમાં અનુભવાયો આંચકો, લોકો ઘરોમાંથી બહાર દોડ્યા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ આ બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા બાદ ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું છે. હર્ષદ પરમારે મુખ્યમંત્રી સાથે ખુલ્લી જીપમાં શક્તિ પ્રદર્શન કરી આ ઉમેદવારી પત્ર ભર્યું છે. 2 દાયકામાં પહેલીવાર અમેરિકાને લાગ્યો આવો ઝટકો, ઈરાને દેખાડી પોતાની તાકાત, 13 સૈનિકોના મોત. ઈરાન યુદ્ધમાં અમેરિકાને છેલ્લા 2 દાયકામાં કોઈપણ રીતે પરાજયનો સામનો કરવો પડ્યો નથી. ઈરાને 2 અમેરિકન વાયુસેનાના વિમાનો તોડી પાડવાનો દાવો કર્યો છે. એક પાયલોટ બચી ગયો હોવાના અહેવાલ છે, જ્યારે બીજો ગુમ છે. જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે એક બોલેરો, પિકઅપ વેન અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બોલેરોમાં સવાર 6 વ્યક્તિઓ ઘાયલ થતા બનાવની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નિવૃત્ત પોલીસ કર્મચારીનું 4.9 લાખનું રોકડ ભરેલું બેગ શોધી આપતી પોલીસ. ઈરાનથી અંદાજે 6 લાખ બેરલ ક્રૂડ ઓઇલ લઈને લગભગ 8 વર્ષમાં પહેલી વખત ભારત આવી રહેલા જહાજે છેલ્લી ઘડીએ તેનો રસ્તો બદલી નાખ્યો અને હવે બેઇજિંગ તરફ રવાના થયું છે. ઈરાનથી રવાના થયેલું જહાજ પિંગ સુન શનિવારે વાડીનાર બંદરે પહોંચવાનું હતું, પરંતુ પેમેન્ટમાં સમસ્યા ઊભી થતાં પિંગ સુન હવે ચીન તરફ આગળ વધ્યું છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ખંજાવલા વિસ્તારમાં દરોડા પાડીને નકલી ટૂથપેસ્ટ બનાવતી એક વિશાળ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરીમાં પ્રખ્યાત બ્રાન્ડ સેન્સોડાઇનના નામે નકલી અને હલકી ગુણવત્તાની ટૂથપેસ્ટ તૈયાર કરી બજારમાં વેચવામાં આવતી હતી.
અવારનવાર સર્જાતા અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ક્યારેક પરિવારનો મોભી તો ક્યારેક આખો પરિવાર જ અકસ્માતનો ભોગ બને છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશથી અકસ્માતની એક ઘસમસાવતી ઘટના સામે આવી છે. એક યુવક ઘરના આંગણામાં થાર ગાડી પાર્ક કરી રહ્યો હતો. એ સમયે અચાનક કાર રિવર્સ થઈ અને મહિલાને દિવાલની વચ્ચે કચડી નાખી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રેઇન ટ્રફ એકસાથે સક્રિય થયા છે, જેના કારણે વાતાવરણમાં મોટો ફેરફાર થયો છે. આગામી 2 દિવસમાં પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જ્યારે પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી પાસે આજે એક ગમતવાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઈવે ક્રોસ કરી રહેલી એક મહિલા કામદારને પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બોટાદ જિલ્લાના ગરડા શહેરમાંથી આજે એક હિંસક ઘટના સામે આવી છે. શહેરના વિસિયાપરા વિસ્તારમાં પશુઓને માર મારવા જેવી બાબતે 2 કોમ વચ્ચે ઉગ્ર બબાલ સર્જાઈ હતી. જોતજોતામાં આ વિવાદે હિંસક રૂપ ધારણ કરતા વિસ્તારમાં તંગદિલીનો માહોલ ફેલાઈ ગયો હતો. આ અથડામણમાં લોખંડની પાઇપો અને લાકડીઓ વડે થયેલા હુમલામાં 3 વ્યક્તિઓ લોહી લુહાણ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ઇન્ટરનેટ પર એક સમાચાર ખૂબ જ વાયરલ થયા હતા કે દિલીપ જોશી અને શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે, જેના કારણે તેઓ શો છોડી રહ્યા છે. દિલીપ જોશી દ્વારા પોતે આ સમાચારોને સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. તેમણે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે તેઓ શોનો ભાગ બની રહી છે અને દર્શકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખશે. હર ઉનાળે એપ્રિલમાં ફાટ્યું 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. રાજસ્થાનમાં કરા પડ્યા. ભારે વરસાદની આગાહી. ભારતમાં એક સાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય. ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે. આટલું જ નહીં, 7 એપ્રિલથી વધુ એક નવી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ ભારતને પ્રભાવિત કરશે. 23 દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ ચીકાડા વકર્યો. ડર નહીં, સતર્કતા જરૂરી. જિલ્લા પંચાયતની બાંધકામ સાઇટ પરથી દાગીના અને રોકડની ચોરી કરનાર કુખ્યાત દંપતી ઝડપાયું. કાશ્મીરમાં સતત હિમવર્ષા, વીજળી પડતા 7ના મોત. અટલ ટનલ બંધ. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.